નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ગણિત પ્રકરણ 6 વિકલિતના ઉપયોગો ભાગ નંબર 20. છેલ્લા વિડીયોમાં આપણે સ્વાધ્યાય 6.5 ના દાખલા નંબર 5 સુધીનો અભ્યાસ કર્યો છે, જેની અંદર વૈશ્વિક મહત્તમ, વૈશ્વિક ન્યૂનતમ, સ્થાનીય મહત્તમ, સ્થાનીય ન્યૂનતમ જે પણ વિધેયો આપ્યા છે એમના આધારે એની જો કિંમત મળતી હોય તો એ આપણે શોધેલી છે. હવે ત્યાં ડાયરેક્ટ જ એફએક્સ આપેલા હતા, જ્યારે હવેના જે દાખલા આપણે જોવાના છે એની અંદર કોઈક ને કોઈક વાક્ય રચના સ્વરૂપે કે જે તે પદ આપેલું છે. બરાબર, તો મિત્રો જરૂરિયાત પ્રમાણે હું અહીંયા ગણવાનો પ્રયત્ન કરીશ. એવું જરૂર નથી કે બધા જ દાખલા પૂરેપૂરા આપણે કમ્પ્લીટ કરીશું. રીત તમને ખબર છે, હવે એ રીત પ્રમાણે તમારે કામ કરવાનું છે. પ્રશ્ન નંબર 6 ની રકમ એવી છે: જો કંપનીએ પ્રાપ્ત કરેલ નફાનું વિધેય px 41 -72x -18x² હોય તો કંપનીને પ્રાપ્ત થતો મહત્તમ નફો શોધો. હવે અહીંયા એક વિધેય તમને આપેલું છે અને મહત્તમ નફો શોધવાનો છે, તો કામ આપણે કયું કરવું પડે? તો કે જે વિધેય છે એ વિધેયની આપણે મહત્તમ કિંમત વિચારવી પડે, અને એ મહત્તમ કિંમત શોધવા માટે આપણું જે પણ રીત છે એ રીત પ્રમાણે સૌથી પહેલાં px ઉપરથી p'(x), પછી p'(x) = 0. આમ તેમ આપણી જે રીત છે એના સ્ટેપ ખાલી અહીંયા લખી દઉં છું. px ઉપરથી p'(x) આપણે શોધીશું, પછી p'(x) = 0 સાથે સરખાઈને xની કિંમત શોધીશું, પછી p'(x) આપણે શોધીશું. એ p'(x)માં xની જે કિંમત છે એ મૂકીશું, એટલે કે p'(માં આ જે કિંમત મળી, ચલો c મળી છે તો એ c મૂકીશું. એની કિંમત અહીંયા લેસ ધેન મળે છે કે ગ્રેટર ધેન મળે છે એ આપણે જોઈએ, તો ધારો કે આનો જવાબ -36 મળે છે, લેસ ધેન 0 છે, તો એનો મતલબ એવો થયો કે આ જે કિંમત મળી છે એ કિંમત માટે પીસીનું સ્થાનીય મહત્તમ મૂલ્ય મળે, અને એ સ્થાનીય મહત્તમ મૂલ્ય કયું થાય? પીસી જેટલું. તો આપણે આ પીસી શોધી દઈશું, તો એનો જવાબ આપણને 113 મળે છે. તો એમ કહી શકાય કે મહત્તમ નફો 113, બરાબર, જે તે આપણને અહીંયા કોઈ રૂપિયા કે એવું કીધું નથી, તો 113 એકમ થશે એવું આપણે કહી શકીએ. તો આ છે આપણો પ્રશ્ન નંબર 6. રીત મિત્રો જે છે એ રીત પ્રમાણે આપણે કામ કરવાનું છે, રીતને ભૂલવાની નથી. ચલો હવે એના પછી પ્રશ્ન નંબર 7નો અભ્યાસ કરીએ, કારણ કે પ્રશ્ન નંબર 7ની અંદર આપેલી બહુપદી એ ચતુર્થ ઘાત બહુપદી છે. તો 7ની અંદર વિધેય fx તરીકે 3x⁴ -8x³ +12x² -48x +25 અને x belongs to સંવૃત 0 to 3 ના મહત્તમ તથા ન્યૂનતમ મૂલ્યો શોધો. હવે મહત્તમ તથા ન્યૂનતમ મૂલ્યો માટે આપણે સામાન્ય રીતે જે આપણી રીત છે એ જ રીત પ્રમાણે આપણે કામ કરવાનું છે. હવે સ્થાનીય કે વૈશ્વિક એનો કોઈ જ ઉલ્લેખ નથી કરેલો, તો આપણે બધા જ પ્રકારના મૂલ્યોનો અહીંયા સમાવેશ કરીશું. તો ચલો સૌથી પહેલું કામ આપણે f'(x) લખીએ. તો ચલો f'(x) તો કે f'(x) = 12x³ -24x² +24x -48. હવે આ બધામાંથી આપણે કેટલા કોમન નીકળે છે? 12 કોમન નીકળે છે, તો 12 ને કોમન લઈ લઈએ. તો =12 x³ -2x² +2x અને -4. હવે અહીંયા ત્રિઘાત બહુપદી છે, એ ત્રિઘાત બહુપદીના આપણે અવયવો પાડવા પડે. અવયવો માટે આપણે સામાન્ય રીતે ત્રિઘાત બહુપદી હોય તો x-1 અને x+1ની રીત વાપરતા હોઈએ છીએ, પરંતુ x-1 કે x+1ની રીતે અહીંયા અવયવો પડતા નથી. તો પછી 1 કે -1 માટે શક્ય નથી, તો આપણે 2 કે -2 મૂકીને જોઈ લઈએ.
તો ચલો સ્વાભાવિક કે 2 મૂકીએ તો 2 નો ઘન 8 થાય, અહીંયા 2 નો વર્ગ અને 2 એટલે 8, 8 માઇનસ 8 ઉડી ગયા, 2 મૂકીએ તો 4 માઇનસ 4, હા 2 મૂકીએ છીએ તો આનો જવાબ 0 થાય છે. તો 2 મૂકવાથી જવાબ 0 થાય તો એક અવયવ એનો x-2 કહી શકાય. તો આપણે એના અવયવ પાડવા હોય તો 12x-2 અવયવ પ્રમાણે એની ગોઠવણી કરીએ તો x³ -2x². બીજી રીતે કહી દઉં ડાયરેક્ટ જ તો એવું થાય કે આમાંથી x² કોમન નીકળે છે, x-2 આની અંદરથી 2 કોમન નીકળે છે, x-2. તો 12 કૌંસમાં x-2 અને x² + 2 આ આપણને f' મળશે. હવે જે f' મળ્યા છે એને 0 સાથે સરખાઈ દઈએ, 0 લેતા તો માટે 12x-2 into x² + 2 = 0. તો x-2 = 0 અથવા x² + 2 = 0. તો x = 2. હવે કોઈ વાસ્તવિક સંખ્યા x માટે આ શક્ય નથી, તો x belongs to R માટે શક્ય નથી. તો અહીંયા આપણને x = 2 મળ્યા છે. હવે આ x = 2 એ આપણા માટે નિર્ણાયક સંખ્યા થવાની છે. ચલો હવે f' ઉપરથી f" શોધી દઈએ. તો આના ઉપરથી શોધો અથવા આના ઉપરથી શોધો, બંનેનું કામ એનું હોય છે. તો આપણે આનો ઉપયોગ કરીને શોધીએ છીએ. 12 એમના એમ, x³ નું 3x², આનું -4x અને આનું +2. તો f" આપણને આટલું વિધેય મળે છે. હવેનું કામ કયું, આ જે x = 2 છે એ આની અંદર મૂકી દો તો f"2. તો 12 કૌંસમાં 3 × 2^2 4 × 2 + 2. તો 12 કૌંસમાં 12 - 8 + 2 તો 14 - 8 એટલે 6, 12 × 6 72. ગ્રેટર ધેન 0 મળશે. હવે ગ્રેટર ધેન 0 મળે છે તો આપણે સામાન્ય રીતે શું કહી શકીએ કે 2 આગળ fx નું સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળે. 2 આગળ fx નું સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળે. હવે fx નું સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળે પણ કયું, તો એ f2 તરીકે મળશે. તો f2 તરીકે 3 × 2^4 8 × 2^3 12 × 2^2 48 × 2 + 25. ચલો 48 2 નો ઘન 82 64 48 96 અને 25. તો જો 48 48 96 થાય છે, -96 ઉડી જશે, 25 -64 તો એ પ્રમાણે આપણને મળશે -39. તો -39. તો સમજી લેજો કે x = 2 આગળ fx નું સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય -39 મળે. હવે આપણી પાસે સંવૃત અંતરાલ 0, 3 છે. તો વૈશ્વિક કિંમત શોધવા માટે આપણે f0 નો પણ ઉપયોગ કરવો પડે. તો f0 માટે 3 × 0^4 -8 × 0^3 12 × 0^2 48 × 0 + 25. આગળના બધા જ પદો 0 છે, જવાબ તરીકે 25 મળે. ચલો f3 આપણે લખીએ તો f3 શું થઈ શકશે, તો f3 તરીકે આપણે લખીએ તો કે 3 × 3^4 -8 × 3^3 12 × 3^2 48 × 3 + 25. તો પહેલું પદ થશે 243, બીજું પદ થશે 27 × 8 એટલે 216, ત્રીજું પદ થશે 108, 144 અને 25. હવે એમનો સરવાળા બાદબાકી તમે કરશો
તો સરવાળા બાદબાકી તરીકે આપણને એનો જવાબ 16 મળે છે. તો હવે આપણે વૈશ્વિક મહત્તમ અને વૈશ્વિક ન્યૂનતમ કિંમત શોધવી હોય તો વૈશ્વિક મહત્તમ બરાબર મેક્સિમમ ઓફ, જો ટોટલ આપણને 3 કિંમતો મળી, -39, 25 અને 16, કારણ કે એફની જ કિંમતો આપણે લખવાની છે, બીજા કોઈની લખવાની નથી. તો આપણે એમની મેક્સિમમ કિંમત વિચારીએ તો કે -39, 25 અને 16. તો આમાં સૌથી મોટી કિંમત કઈ છે? 25 છે. કઈ જગ્યાએ? F0 આગળ, બરાબર. તો આ આપણને વૈશ્વિક મહત્તમ કિંમત મળશે. ઉલ્લેખ કરો તો લખી શકાય x = 0 આગળ વૈશ્વિક મહત્તમ કિંમત 25 મળે. ચલો, એવી જ રીતે વૈશ્વિક ન્યૂનતમ કિંમત શોધી શકાય, તો એને તમે જાતે શોધી દેજો. ઓકે. હવે એના પછી મિત્રો પ્રશ્ન નંબર 8 ને પણ આપણે જોઈ લઈએ છીએ, તો ધ્યાનપૂર્વક એને સમજવાનો પ્રયત્ન કરજો. પ્રશ્ન નંબર 8, જો બધા પદો કદાચ ન લખીએ પરંતુ અમુક સ્ટેપ સુધી હું એને લખીશ. રકમ જુઓ 8ની. શું કહેવા માંગે છે કે fx = sin 2x અને x belongs to સંવૃદ્ધ 0 થી 2π એ xની કઈ કિંમતો આગળ મહત્તમ મૂલ્ય પ્રાપ્ત કરશે? વિચારો, xની કઈ કિંમત આગળ, મતલબ આપણે f' લખીએ તો ચલો sin 2x છે, તો sin 2x તરીકે ચલો વિકલન કરીએ તો sin નું વિકલન થાય cos 2x અને 2x નું વિકલન થાય છે 2, એને આગળ લખી દીધા. હવે આપણું કામ કે જે પણ અહીંયા કિંમત છે એને f' તરીકે 0 સાથે સરખાવવાના છે. તો કે f' = 0 લેતા 2 cos 2x = 0 માટે cos 2x = 0. હવે આપણે ખાસ એ વિચારવાનું છે કે xની કિંમત 0 થી 2π માં છે, બરાબર. તો 2xની કિંમત કેટલી થઈ શકશે? તો કે 2x belongs to 0 to 4π. આપણે ડબલ કરી દઈએ. ક્લિયર? તો xની કિંમત 0 થી 2π છે, તો 2xની કિંમત 0 થી 4π છે. એનો મતલબ કે અહીંયા પરિભ્રમણ વિચારીએ તો અહીંથી એક રાઉન્ડ કરીએ તો 2π થાય છે, ફરી બીજો રાઉન્ડ કરીએ ત્યારે આપણને 4π મળે છે. તો વિચારો કોસની કિંમત 0 ક્યારે મળે? તો કે એક તો આ જગ્યાએ, તો આનો મતલબ એવો થાય કે 2x = પહેલાં તો π/2, ત્યાંથી અહીંયા જશો તો અહીંયા cos 0 મળશે, એનો મતલબ કે 3π/2, ફરીથી હજી આગળ જશો એટલે ફરી અહીંયા તો 5π/2 અને ફરી અહીંથી અહીંયા તો કે 7π/2. કેમ? કારણ કે 2x જે છે 0 થી 4π સુધીમાં વિચારવાનો છે, મતલબ એક પરિભ્રમણ અને બીજું પરિભ્રમણ, બે પરિભ્રમણ કરીએ ત્યારે 4π થાય, તો ત્યાં સુધીની આપણે કિંમતો લખી છે. તો હવે આને આધારે x લખવો હોય તો શું થાય? π/4, 3π/4, 5π/4 અને 7π/4 આપણને xની કિંમતો મળશે. તો હવે xની આપણને 4 કિંમતો મળી છે. તો હવે એ કિંમતો માટે અને જે અંતરાલ છે 0 થી 2π માટે આપણે વૈશ્વિક મહત્તમ અને વૈશ્વિક ન્યૂનતમ કિંમત શોધવાની થશે, કારણ કે આપણને રકમમાં શું કીધું છે? કઈ કિંમતો આગળ મહત્તમ મૂલ્ય પ્રાપ્ત કરશે. તો મિત્રો આમ પરીક્ષામાં જોવા જઈશું તો આપણને વૈશ્વિક મહત્તમ કે વૈશ્વિક ન્યૂનતમ કે જે તે ઉલ્લેખ કરેલો હશે અને કુડ પ્રશ્ન હશે તો કુડ પ્રશ્નમાં તો આપણે વૈશ્વિકનો જ ઉપયોગ કરવાનો થવાનો છે. તો મિત્રો આપણે f' તો શોધ્યા છે, હવે f" આપણે શોધતા નથી. કેમ? f" કદાચ શોધીશું તો f" તરીકે -4 sin 2x થશે
અને એના માટે જે કિંમતો છે ક્યારે એફ ડબલ ડેશનું મૂલ્ય શૂન્ય થવાનું નથી. તો એનો મતલબ આપણે ડાયરેક્ટ જ આ બધી કિંમતો એફ માટે શોધી દઈએ. તો કે માટે એફ π/4, તો કે સાઇન π/2, કારણ કે અહીંયા π/4 મૂકીએ છીએ તો π/2 થશે. સાઇન π/2 એટલે 1. ચલો એફ 3π/4 એટલે કે સાઇન 3π/2. હવે વિચારો π/2 અહીંયા હોય, 3π/2 અહીંયા આવે તો ત્યાં સાઇનનું મૂલ્ય કેવું છે? -1. એફ 5π/4 એટલે કે સાઇન 5π/2 એની કિંમત 1. ચલો એફ 7π/4 તો એનો મતલબ સાઇન 7π/2 એની કિંમત -1. ચલો આટલી. હવે વિચારજો, વૈશ્વિક શોધવા માટે 0 અને 2πની પણ કિંમત શોધવી પડશે. તો f0 એટલે કે સાઇન 2 × 0 એટલે કે સાઇન 0, અને સાઇન 0ની કિંમત થાય 0. ચલો f2π એટલે કે સાઇન 4π, અને સાઇન 4πની કિંમત પણ કેવી થશે? 0 થશે. તો હવે વિચારો, બે જગ્યાએ 1 જે સૌથી મોટી, બે જગ્યાએ -1 જે સૌથી નાની કિંમત મળે છે. તો આપણે ફક્ત ને ફક્ત અહીંયા મહત્તમ કિંમત શોધવાની છે. તો મહત્તમ કિંમત તો 1 આગળ મળે છે, તો આપણે ડાયરેક્ટ એ રીતે ઉલ્લેખ કરી શકીએ. તો આ રીતે હું લખું છું, માટે વૈશ્વિક મહત્તમ બરાબર મેક્સિમમ ઓફ 1, 0 અને -1. ઓકે, તો આની અંદરથી મેક્સિમમ કોણ થાય? 1. કોના આગળ? એફ π/4 આગળ થાય, અને એફ 5π/4 આગળ થાય. બંને માટે થવાનું છે. તો શું કહી શકાય? x = π/4 તથા 5π/4 આગળ વિધેય fxની મહત્તમ કિંમત 1 મળે. ઓકે, તો આ પ્રમાણે આપણે એનો જવાબ મેળવી શકીએ છીએ. તો મિત્રો ખાસ અહીંયા ધ્યાન રાખજો, કારણ કે x 0 થી 2π છે. આપણી પાસે વિધેયમાં અહીંયા વિકલન કરીએ છીએ ત્યારે 2x આવે છે. તો 2x માટે કયો અંતરાલ થાય એ શોધવો પડે, અને એ પ્રમાણે આપણે કિંમતો નક્કી કરવી પડશે. ક્લિયર? ચલો હવે એના પછીનું પ્રશ્ન છે પ્રશ્ન નંબર 9. હવે મિત્રો પ્રશ્ન નંબર 9 જે છે એ 9 આમ આપણે ગણી ચૂક્યા છીએ, પરંતુ અહીંયા આપણે જનરલ સ્વરૂપ પ્રમાણે વિચારવાનું છે. તો જનરલ સ્વરૂપ પ્રમાણે કયું અને શું થઈ શકે તો એનો આપણે અભ્યાસ કરી લઈએ. તો પ્રશ્ન નંબર 9. ચલો 9ની રકમ છે fx = sin x + cos x ની મહત્તમ કિંમત શોધો. હવે sin x + cos x ની મહત્તમ કિંમત કીધું છે, કોઈ જ અંતરાલ કે કોઈનો જ અહીંયા ઉલ્લેખ કરેલો નથી, માટે આપણે વ્યાપક સ્વરૂપ પ્રમાણે વિચારવું પડે. તો f' સાઇનનું વિકલન, cos x કોસનું વિકલન થાય -sin x, f' = 0 લેતા cos x - sin x = 0, માટે sin x = cos x. sin x = cos x એનો મતલબ કે tan x = 1. હવે tan x = 1 થાય તો x તરીકે આપણને શું મળે? તો મિત્રો આમ જોવા જઈએ તો આપણે જે વ્યાપક ઉકેલ જે ધોરણ 11માં શીખેલા છીએ ત્રિકોણમિતિ પ્રકરણમાં, એ પ્રમાણે લખીએ તો આ રીતે વિચારાય કે tan x = tan π/4. તો હવે ઉકેલ શોધવો છે તો x = nπ + π/4, n = z આપણે લખી શકીએ. સમજો, nπ + π/4, કારણ કે tan x નું મૂલ્ય 1
પ્રથમ ચરણમાં મળે અને તૃતીય ચરણમાં મળે છે. બરાબર છે. તો આ પ્રમાણે આપણે એને વિચારી શકીએ. સમજો અહીંયા આ રીતની વાત છે. હવે એમ કહી શકાય કે અહીંયા જે પણ પદ છે એ પદ, ધ્યાનથી જોજો, જે પણ પદ છે તે આ રીતે પ્રથમ ચરણમાં પણ આવે અને તૃતીય ચરણમાં પણ આવે. તો આપણે પ્રથમ ચરણ માટે અલગ કરી દઈએ અને તૃતીય ચરણ માટે અલગ કરીએ, કારણ કે બંને માટે અલગ અલગ વિચાર કરવો પડશે, કારણ કે સાઇનની અને કોસની કિંમતો એ જગ્યાએ અલગ અલગ હોય. તો આનો મતલબ એવો થાય કે આ જગ્યાએ આપણે લખવું છે તો x ઇક્વલ ટુ 2k પાય પ્લસ પાય બાય 4 અને આ જગ્યાએ લખવું છે તો 2k પ્લસ 1 પાય પ્લસ પાય બાય 4. બરાબર, જ્યાં k બિલોંગ્સ ટુ z હવે આપણે વિચારી શકીએ છીએ. તો બે કિંમતો અલગથી આમ વ્યાપક સ્વરૂપ આવું થાય છે, પરંતુ જુદા જુદા ચરણમાં હોવાને કારણે આપણે એને આ રીતે પણ લખી શકીએ છીએ. હવે જે પદ છે એના આધારે f' x ઉપરથી આપણે f" લખી દઈએ. કોસનું વિકલન થાય માઇનસ સાઇન એક્સ અને સાઇનનું વિકલન થાય કોસ એક્સ. તો માઇનસ કોમન સાઇન એક્સ પ્લસ કોસ એક્સ. તો હવે આપણે આ કિંમત માટે એક તો વિચારીએ, કારણ કે અહીંયા સ્થાનીય મહત્તમ અને સ્થાનીય ન્યૂનતમનો જ વિચાર કરવાનો થશે. વૈશ્વિકની કોઈ વાત આવશે નહીં, કારણ કે કોઈ સંવૃત અંતરાલ આપણને આપેલો નથી. તો ચલો સૌથી પહેલાં આના માટે એટલે કે 2k પાય પ્લસ પાય બાય 4 માટે વિચારીએ. તો શું થશે એની કિંમત? તો કે x ઇક્વલ ટુ 2k પાય પ્લસ પાય બાય 4 માટે f" 2k પાય પ્લસ પાય બાય 4. હવે f" ની કિંમત કઈ હતી? તો કે માઇનસ સાઇન એક્સ પ્લસ કોસ એક્સ. તો માઇનસ સાઇન એક્સ પ્લસ કોસ એક્સ. મેં અહીંયા એક્સ જ રાખ્યા છે, કારણ કે આ મોટું પદ અહીંયા લખતો નથી. હવે યાદ કરો, એક્સની કિંમત આવી હોય ત્યારે પ્રથમ ચરણમાં જ આવે છે. તો સાઇનનું કિંમત 1/√2, કોસની 1/√2, એનો મતલબ કે -√2 લેસ ધેન 0. હવે -√2 લેસ ધેન 0 મળે છે, તો આનો મતલબ શું કહી શકાય કે આ જગ્યાએ કેવું મૂલ્ય મળશે? તો માટે x ઇક્વલ ટુ 2k પાય પ્લસ પાય બાય 4 આગળ સ્થાનીય મહત્તમ મૂલ્ય મળે. હવે એ સ્થાનીય મહત્તમ મૂલ્ય કયું થશે? જે f 2k પાય પ્લસ પાય બાય 4 કયું થાય? તો તમે જુઓ, આપણું વિધેય છે સાઇન એક્સ પ્લસ કોસ એક્સ. તો એની અંદર ઇક્વલ ટુ, હું આ રીતે જ લખું છું, સાઇન એક્સ પ્લસ કોસ એક્સ. ચલો એની અંદર મૂકીએ તો 1/√2 પ્લસ 1/√2, એનો મતલબ કે 2/√2 એટલે કે √2. તો આ રીતે આપણને એક મૂલ્ય મળ્યું. ચલો એવી રીતે x ઇક્વલ ટુ 2k પ્લસ 1 પાય પ્લસ પાય બાય 4 માટે આપણે વિચારીએ. તો f" 2k પ્લસ 1 પાય પ્લસ પાય બાય 4 લઈએ તો માઇનસ સાઇન એક્સ પ્લસ કોસ એક્સ. હવે મિત્રો આ ત્રીજા ચરણમાં છે, ત્રીજા ચરણમાં બંને ઋણ મળશે. તો માઇનસ -1/√2 -1/√2, એનો મતલબ કે એમનો જવાબ થશે √2, જે ગ્રેટર ધેન 0. તો x ઇક્વલ ટુ 2k પ્લસ 1 પાય પ્લસ પાય બાય 4 આગળ સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળે. હવે સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય આપણને આ જગ્યાએ મળી રહ્યું છે, તો જે કયું થશે? જે f 2k પ્લસ 1 પાય પ્લસ પાય બાય 4 તરીકે, ચલો સાઇન એક્સ પ્લસ કોસ એક્સ છે, સાઇન એક્સ તરીકે
-1/√2, cos x તરીકે પણ -1/√2, એનો મતલબ કે -√2, કારણ કે -2/√2 થાય એટલે આપણને -√2 મળશે. તો આ રીતે આપણને સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળશે અને ત્યાં સ્થાનીય મહત્તમ મૂલ્ય મળે છે. ક્લિયર? પરંતુ અહીંયા મિત્રો વ્યાપક સ્વરૂપ વિચારવું પડે છે. વ્યાપક સ્વરૂપ પ્રમાણે પ્રથમ અને તૃતીય બંને ચરણનો સમાવેશ થાય છે. તો પ્રથમ અને તૃતીય ચરણ બંનેને આપણે અલગ અલગ કરી દઈએ છીએ અને એ પ્રમાણે જે તે કામ કરવાનું થાય. ચલો હવે એના પછી પ્રશ્ન નંબર 10 તમારો હોમવર્ક છે. આપણે પ્રશ્ન નંબર 11 જોઈએ. રકમ આપી છે કે fx તરીકે x⁴ -62x² પ્લસ ax પ્લસ 9 અને x બિલોંગ્સ ટુ સંવૃત 0 થી 2. એ x = 1 આગળ મહત્તમ કિંમત ધારણ કરે છે તેમ આપેલ હોય તો a ની કિંમત શોધો. હવે આપણે x = 1 આગળ એ મહત્તમ કિંમત ધારણ કરે છે તો આનો મતલબ એવો થયો કે f'1 = 0 થાય. તો આપણે અહીંયા ઉલ્લેખ કરીએ. ચલો પહેલા f ઉપરથી f' શોધી દઈએ. તો 4x³ માઇનસ અહીંયા 62 છે એટલે 124x પ્લસ a અને 9નું વિકલન 0. હવે ઉલ્લેખ કરીએ fx એ x = 1 આગળ મહત્તમ કિંમત ધારણ કરે છે માટે f'1 = 0 થાય. ચલો આની અંદર x ની જગ્યાએ 1 મૂકીએ. 4 × 1³ 124 × 1 પ્લસ a = 0. 4 - 124 પ્લસ a = 0. તો a = 120. તો આ પ્રમાણે આપણે a ની કિંમત શોધવાની છે તો a ની કિંમત મળી શકે. તો મિત્રો આ વસ્તુ ખાસ યાદ રાખજો કે x = c આગળ મહત્તમ કે ન્યૂનતમ કોઈ પણ કિંમત ધારણ કરતું હોય તો f' નું મૂલ્ય હંમેશા 0 થાય. બસ એનો ઉપયોગ કરશો તો સીધું જ તમને a ની કિંમત મળી જશે. ચલો હવે પ્રશ્ન નંબર 12 નો આપણે સ્પીડલી અભ્યાસ કરી લઈએ. તો પ્રશ્ન નંબર 12 fx તરીકે x પ્લસ sin 2x x બિલોંગ્સ ટુ સંવૃત 0 થી 2π ની મહત્તમ તથા ન્યૂનતમ કિંમત મેળવો. હવે સંવૃત છે તો આપણે એટલું સમજી શકીએ છીએ કે વૈશ્વિક મહત્તમ અને વૈશ્વિક ન્યૂનતમ મૂલ્યો આપણે શોધવાના થાય. તો સૌથી પહેલા f'(x) = 1, સાઇનનું વિકલન થાય છે cos 2x અને 2x નું વિકલન થાય છે 2. ચલો f'(x) = 0 લેતા 2 cos 2x પ્લસ 1 = 0 માટે cos 2x = -1/2. હવે મિત્રો આપણે આગળ વિચાર કર્યો એવી રીતે કે x બિલોંગ્સ ટુ 0 થી 2π હોય તો આપણે અહીંયા ઉલ્લેખ કરી દેવાનો 2x બિલોંગ્સ ટુ 0 થી 4π. હવે cos 2x નું મૂલ્ય -1/2 મળે છે. તો હું અહીંયા એક આકૃતિ દોરીને તમને આટલું સમજાવું છું કે cosની કિંમત ઋણ કયા કયા ચરણમાં મળે. તો એક તો બીજા ચરણમાં અને એક ત્રીજા ચરણમાં. બીજા અને ત્રીજા ચરણમાં cos પોતે ઋણ મળે છે. હવે મને એમ કહો કે 1/2 કયા થીટા માટે મળે? ફક્ત 1/2 ની વાત છે. તો 1/2 એ π/3 માટે મળે છે. તો આપણે બીજા ચરણમાં વિચારતા હોઈએ તો π - π/3 લખાય. ત્રીજામાં વિચારતા હોઈએ તો π + π/3 વિચારાય. ચલો એવી રીતે છઠ્ઠા ચરણમાં વિચારતા હોઈએ તો 3π - π/3 વિચારાય અને સાતમામાં વિચારતા હોઈએ તો 3π + π/3 આપણે વિચારવું પડે કારણ કે 2x એ 0 થી 4π માં છે. તો આપણે એ પ્રમાણે
તો માટે 2x શું લખી શકાય, હું અહીંયા લખું છું, માટે 2x ઇક્વલ ટુ પાઈ માઇનસ પાઈ બાય 3 અલ્પવિરામ પાઈ પ્લસ પાઈ બાય 3 અલ્પવિરામ 3 પાઈ માઇનસ પાઈ બાય 3 અલ્પવિરામ 3 પાઈ પ્લસ પાઈ બાય 3. તો આનો મતલબ 2x તરીકે કેટલા થઈ શકે, તો કે માટે 2x તરીકે પહેલાને આધારે 2 પાઈ અપોન 3, બીજાને આધારે 4 પાઈ અપોન 3, ત્રીજાને આધારે 8 પાઈ અપોન 3 અને ચોથાને આધારે 10 પાઈ અપોન 3 આપણને મળે. હવે અહીંયા આપણને આ રીતનું પદ મળ્યું છે, તો આપણે x શોધવા હોય તો શું થઈ શકે, તો પહેલું પદ પાઈ અપોન 3, બીજું પદ આપણે લખીએ તો 2 પાઈ અપોન 3, ત્રીજું પદ 4 પાઈ અપોન 3 અને ચોથું પદ 5 પાઈ અપોન 3 મળે. ક્લિયર? તો xની કિંમતો આપણને મળી ગઈ છે. હવે આ જ કિંમતો આપણા માટે નિર્ણાયક સંખ્યાઓ થાય અને સંવૃત અંતરાલ 0 થી 2 પાઈ પણ છે. એનો મતલબ કે આપણે કેટલી કિંમતો શોધવી પડશે, તો કે f પાઈ અપોન 3 શોધવા પડે, f 2 પાઈ અપોન 3 શોધવાના થાય, f 4 પાઈ અપોન 3 શોધવાના થશે, f 5 પાઈ અપોન 3, f 0 અને f 2 પાઈ. ટોટલ આપણે 6 કિંમતો શોધવાની થશે. હવે એ 6 કિંમતો તમે શોધો તો તમને એમ કહી શકું કે 2 પાઈ માટે એનો જવાબ આપણને 2 પાઈ મળે છે અને 0 માટેનો જવાબ 0 મળે છે. બાકીની જે કિંમતો છે એ આ બંનેની વચ્ચે મળે છે. તો વૈશ્વિક મહત્તમ કિંમત આપણે શોધવી હોય, જો મિત્રો આમાં કેટલી કિંમતો મળે છે તો આનો થોડોક ઉલ્લેખ કરી દઉં. આના માટેનો જવાબ મળે છે પાઈ બાય 3 પ્લસ √3 બાય 2. 2 પાઈ અપોન 3 માટે આપણે વિચારીએ 2 પાઈ બાય 3 માઇનસ √3 બાય 2. ત્રીજા માટે વિચારીએ 4 પાઈ બાય 3 પ્લસ √3 બાય 2 અને છેલ્લા માટે વિચારીએ તો 5 પાઈ અપોન 3 માઇનસ √3 બાય 2. તો મિત્રો આ બધી જે કિંમતો છે તમે સામાન્ય રીતે અહીંયા વિચારો કે પાઈની કિંમત 3.14 ભાગ્યા 3 એટલે અંદાજે 1.4 અને આની કિંમત જે થતી હોય તે, તો બધાને પોઈન્ટમાં તમે જવાબ શોધી શકો છો. અને એ બધા કરતાં 2 પાઈ એનો મતલબ કે 6.28 એ સૌથી મોટા થશે અને 0 એ સૌથી નાના થશે. તો આપણે આનો મતલબ એમ કરી શકીએ કે માટે વૈશ્વિક મહત્તમ અને આપણે વૈશ્વિક ન્યૂનતમ કિંમત શોધીએ છીએ. રીત તમને ખબર છે, એ રીત પ્રમાણે તમારે કામ કરવાનું છે. તો માટે શું કહી શકાય, વૈશ્વિક મહત્તમ કઈ જગ્યાએ મળશે, 0 મળશે અને જે f0 આગળ મળે છે, વૈશ્વિક મહત્તમ 2 પાઈ મળે છે અને f2 પાઈ આગળ મળે છે, જ્યારે વૈશ્વિક ન્યૂનતમ જે છે 0 મળે છે અને f0 આગળ મળે છે. તો આપણે કહેવું હોય તો કહી શકાય માટે x ઇક્વલ ટુ 0 આગળ વૈશ્વિક ન્યૂનતમ કિંમત 0 અને x ઇક્વલ ટુ 2 પાઈ આગળ વૈશ્વિક મહત્તમ કિંમત 2 પાઈ મળે. તો મિત્રો અહીંયા જે સાદી રીતના બધા દાખલા છે એ અહીંયા પૂરા થાય છે. હવે એકલા કૂટ પ્રશ્નો આપણે આ ટોપિકમાં બાકી રહે છે, તો એનો અભ્યાસ નેક્સ્ટ વિડીયોમાં કરીશું. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.